સૌપ્રથમ હાજર રહેલ સર્વેનું હું સ્વાગત કરું છું. ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીએ પણ માનનીય સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી અન્વયે વિધાનસભા મતક્ષેત્ર દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. મહીસાગર જિલ્લામાં 3 વિધાનસભા ક્ષેત્ર આવેલા છે, જેમાં 8 થી 10 કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ 18 તારીખ 122 લુણાવાડા વિધાનસભા મતક્ષેત્રમાં થાય છે. આના રૂટ પાટીદાર સમાજ લુણાવાડાથી પ્રાણનાથથી મંદિર કોઠા સુધી છે. બીજા પ્રોગ્રામ 121 બાલાસિનોર વિધાનસભા મતક્ષેત્રના પ્રોગ્રામ બાલાસિનોર કોલેજથી જોરાપોડા સુધી 19 તારીખે છે અને ત્રીજા સંતરામપુર વિધાનસભા મતક્ષેત્રના પ્રોગ્રામ ગોઠીપથી સંત જૂના તળાવ સુધી 20મી તારીખે યોજવામાં આવશે. આ પદયાત્રાનો હેતુ યુવા પેઢીમાં સરદાર સાહેબનું વિચારોનું સ્થાપન થાય અને તેમના રાષ્ટ્ર કાર્યથી તેઓ અવગત થાય તેવો છે. આ પદયાત્રા દરમિયાન જુદી જુદી શાળાઓમાં સરદાર 150 યંગ લીડર ક્વિઝ, નિબંધ સ્પર્ધા, રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતાના કાર્યક્રમ યોજવામાં આવનાર છે. પદયાત્રા દીઠ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિ વનની સ્થાપના કરી 562 વૃક્ષો વાવવાના આયોજન કરેલ છે. NSS કેમ્પો, સફાઈ ઝુંબેશ, વ્યસન મુક્ત જળ સ્ત્રોતો પાસે સામૂહિક સફાઈ, માનનીય સરદાર સાહેબના જીવન પ્રસંગ પર આધારિત શેરી નાટકોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા में જે તે વિધાનસભા મતક્ષેત્રના તમામ લોકો, NCC, NSS, માય ભારત વોલન્ટિયર્સ, સહકારી સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક સર્વ ધર્મ સાધુ સંતો, પૂર્વ સૈનિકો, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક આગેવાનો, જિલ્લાના ઇન્ફ્લુએન્સર્સ વગેરે બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાય તેના માટે હું અપીલ કરું છું. આભાર.